Give it up a slok. ઓછા થાય. Give it up a slok. હાય ગાઈસ, મારા એક્ટ પહેલા છે ને મારે એક વાત કેવી છે. તમે મારા એક્ટ વખતે છે ને તમારી જરાક હાઈ એનર્જી રાખજો, કારણ કે આ મારી ફૂલ એનર્જી છે. તમને જોઈને લાગતું નહીં હોય પણ હું પ્લેયર માણા છું. મને છોકરીઓ તો નહીં પણ પશુ બહુ લાઈન આપે. હા, હમણાં હું ઝૂમાં ગયો હતો તો ત્યાં છે ને પેંગ્વિન્સ હતા. તો એક પેંગ્વિન મારી સામે જોવે, એનું મોઢું ખોલે ને મને કહે કે યુઝ મી. મારી દાદીને એક લત લાગી ગઈ છે અનુપમાની. આખો દી અનુપમા જોવે યાર. ને અનુપમાએ છે ને મારી દાદીની આખી પર્સનાલિટી ચેન્જ કરી નાખી છે. જે માણા મારી મમ્મીને સ્લીવલેસ પહેરવાનું ના પાડતું હતું, આજે અનુપમાના 3જા લગ્નમાં નાચે છે. એક તો અનુપમા ઉપર એટલો ગુસ્સો એટલે આવે કારણ કે આખા ઘરને છે ને ગુજરાતી દેખાડ્યું છે એમાં. ને એ લોકોને ગુજરાતી એક્સેન્ટ દેવા માટે છે ને દર વાક્ય પછી હેને બોલે. આમ વાત કરે, આપ કેસી હો હેને. હવે તો ડાયલોગ બોલવા ઉપર હેને ચાલુ પડી જાય છે. આખું સ્ટીરિયોટાઈપ કરી દીધું. ગુજરાતી માણસો તો આમ જ વાત કરે. અમિત શાહે મોદીજીને શું કીધું? હેને. તમે વિચારો આવું બધું નેશનલ ટેલિવિઝન પર આવે કે અનુપમાનો છે ને પેલો વાર હોય એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે. મારું આવું ઘરવાળું હોત હું પણ કરે. પણ અનુપમા ઝડપી કાઢ્યો, જીનિયસ ગર્લ, ને પકડીને તરત ડિવોર્સ દઈને બીજા લગ્ન કરી દીધા. પ્લે ગર્લ. તો એને બીજા લગ્ન કર્યા તો પહેલા વાર એક્સ્ટ્રા મેરિટલ ને મેરિટલ કરી દીધો. પહેલા વારનું જે છોકરું મેરિટલ નવું થયું ને એ પ્રેગ્નન્ટ થઈ ગયું. પણ એ એના પહેલા વારનું નહીં, એ કોઈક બીજી થર્ડ પાર્ટીથી પ્રેગ્નન્ટ. ને આ બધું મારી દાદી જોવે. હવે હું દાદી યાર અલ્ટ બાલાજી જોઈ લઉં છું. ને ઈ જોતા જોતા દાદી બોલે કે આમાં અનુપમા આવી જાય તો કેવી મજા આવે ને. તમે માનશો નહીં, એ સિરિયલમાં આ લોકો મનમાં વાત કરે છે, બોલીને નહીં મનમાં વાત કરે. જેમ કે અનુપમાનો કઈ ઝઘડો ચાલતો હોય ને તો મનમાં બોલે કે બેટા મેરી મદદ કરને. એનો છોકરું મનમાં જવાબ દે. મારો એ વાંધો છે તમે મનમાં વાત કરી શકો છો તો કાંઈક તો ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરો. મનમાં એને કોણ બોલે? એનો વર છે ને એકવાર ચીટિંગ કરતા કરતા પકડાઈ ગયો. મનમાં બોલે કે ઓ શિટ પાસા ઉલ્ટા પડ ગયા, अब कोई और पत्ता डालना पड़ेगा. આ કેવી રીતના જીતે? આ પાસા હારે તો પત્તા રમે છે. આખો દી સિરિયલ જોતા છે. મેં સ્ટાર પ્લસ ની બધી સિરિયલ ચાટી લીધી. એક સ્ટાર પ્લસ માં સિરિયલ આવતી બહુ પેલા, નજર કરીને, ખબર છે કોઈને? એમાં બહુ જીનિયસ કોન્સેપ્ટ છે કે એક બાઈ છે એનો ચોટલો છે ને એ લાંબો થતો જાય ને એ ચોટલો એનું વેપન છે ને ચોટલાથી બધા વિલન ને મારે. આ કોઈ કે વિચાર્યું છે સાચે કા? શું મસ્ત પાવર છે. આળસ આવતું એ બેઠા બેઠા પંખો ચાલુ નહીં થતા એ ચોટલો ફેંકવાનો. આ વ્યક્તિને માસ મર્ડર કરવું કેટલું હેલું છે. અને માસ મર્ડર કરવું હોય તો ખાલી નગાડા પર નાચવાનું. ભાઈ સારું થયું આ ગુજરાતમાં પેદા ના થઈ. ગુજરાતમાં પેદા થયો તો બધા નવરાત્રી ગ્રાઉન્ડ જલિયાવાલા બાગ બની ગયા. હા, પછી એક બીજું પાછું ટીવી પર આવવાનું શરૂ થયું છે. ઓલું સાસ ભી કભી બહુ હતી, નવું આવ્યું.
એમાં તમને ખબર છે કે 30 વર્ષ પહેલા જ્યારે સિરિયલ ચાલતી ને ત્યારે આ મિહિરે તુલસી ઉપર ચીટ કર્યું હતું. હવે 30 વર્ષ પછી પાછી આવી ને પાછું ઓલાએ ચીટ કર્યું. તુલસી બીચ કઈક શીખો અનુપમાથી. હવે હું સિરિયલ જોવા માંડ્યો તો હવે મને ક્લિક થયું કે મિહિર અનુપમા જોડે જ ચીટિંગ કરે. હજી એક ઓલી ગોપી વહુ આવતી, તમને ખબર છે? બહુ અઘરું પાર્સલ જઈ તો ભાઈ. લેપટોપ ધોઈ કાઢે. ગોપી વહુ પાસે એટલું જ આઈક્યુ છે જેટલો કાનાજી અનુપમાને પ્રેમ કરે. હું પણ હૃદયનો બહુ સારો માણસ. દર રવિવારે ઓલા ઠીંગણા માણસો ગાંજો પીવડાવો. હા, કારણ કે હાય થઈ જાય. હમણાં હું ઘરે બેહીને જોઈન્ટ પીતો હતો. 3 કસ લીધામાં બાપા આવી ગયા. બહુ માર્યો મને. મને કહે કે 2 પછી પાસ કર. મારી પાસે છે ને એક જીસસ ઉપર જોક છે, પણ એ હું કરીશ નહીં. હું ખબર કોઈને ઈસુ થઈ જાય. થેન્ક યુ સર. તમને ખબર એક બિહારીને આચિકા દર્દ થાય ત્યારે હું થાય? લેબર પેઇન. બુક્સ વાંચું છું બહુ. હા, બહુ. તમે કોઈ વાંચે બુક્સ? બધા પણ હું તો બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છું. હા, હમણાં ઓલી બુક વાંચી મેં, ઓલી રિચ ડેડ પુઅર ડેડ ઓરની મોમ. માસી હેન્ડીકેપ છે, એના 2 પગ નહીં, ને હમણાં જ એના લગ્ન થયા ને એ પ્રેગ્નન્ટ થઈ ગયા. તો આમ બધા બહુ ખુશ કે માસી પ્રેગ્નન્ટ. એટલામાં દાદી આવ્યા. દાદીને ઇંગ્લિશ ના સમજાય, એને ખબર ના પડે પ્રેગ્નન્ટ. તો દાદીને ગુજરાતીમાં સમજાવી જ ન હોય કે માસીના પગ ભારી થયા છે. હમણાં દાદી ભેગો વોક પર ગયો હતો, તો અમે ભાઈ હાલતા હતા. ત્યાં છે ને બહુ મોટી કેન્ડલ માર્ચ થતી હતી, તો મારા દાદી નાચવા માંડ્યા. મેં તાલી વગાડી, તો ત્યાંથી એક માણ આવ્યો, બોલતે અમે અહીંયા પ્રોટેસ્ટ માટે ભેગા થયા, તમે હું અહીંયા નાચો છો? તો મેં કીધું કે દાદીને એમ લાગ્યું કે એનો બર્થડે સેલિબ્રેટ થાય છે. ને વાંધો ત્યાં રહ્યો જ્યારે દાદીએ ફૂંક મારવાનું શરૂ કર્યું.